गाइस वेलकम टू माय न्यू व्लॉग। तो सुखनो सूरज आपरो उगी गयो છે ને આપણે વ્લોગ ચાલુ કરી દીધો। તો આજે આપણે ડાબલા વિલેજ રસોઈ ચેનલ પર જે રેસીપી મૂકે ને એમાં ઉત્તરાયણના સ્પેશિયલ લાડવા બનાવવાના है। તો આજે આપણે પહેલાં ગામમાં જઈએ થોડી ખરીદી કરવા અને પછી વિડીયો બનાવવાનો છે। તો આપણો વ્લોગ તો ચાલુ જ રહેશે। ગાइस આપણે ગામમાં જઈને સામગ્રી લઈએ બધી અને અમે ખેતરમાં આવી જાય છીએ। जो पीला बे बाण पाड़े से गाइस बधु तो लई गया तो रे पण जे मेन वस्तु हतो ने ए ज घेर मेकीनी भयडू लाडवा बना माटेनु भयडू ज घेर मेकीन जो गांडोस आपणे घेर खावा तो बनाई दीधा काले राते जे व्लॉग में आई गया है। पण हायरा तो आपणे टेस्ट करशु पण कूतरो माटे बनाना सेवा माटे। तो गाइस आप रेसिपी में उतरी गया है, हम लाडवा बनी गया है, तैयार थी गया एकदम सरस हमारा लाडवा आमा भणो आमा तो पंचायत જ નહીં ગાઈસ एकदम जबरदस्त लाडवा तो અમે ટેસ્ટ કર્યો જબરજસ્ત બનાવ્યો। તો હવે કૂતરો ખવડાવવાનો તો વ્લોગ में બનાવ્યો અમે કૂતરાને કેવી રીતે ખવડાવીએ તો તમને બતાવશું ગાઈસ। પેલો કૂતરાને ખવડાવ જોઈએ લાડવા એક ટોકો લઈને જઈ આપણે એક ટોકનની હોર રાખીને બેસી રહીએ ખેતરમાં જ છીએ। હજી તો આપણે ઘેર જઈને આપણે ઘરનો કૂતરોને ખવડાવશું લાડવા। આપણે વિડીયો શૂટિંગ કરીને ઘેર આવી જઈએ છીએ। તો હવે જમવા બેસી જાય જો તો ઘઉંની રોટલી બટાકાનું ને તુવેરનું બધું મિક્સ શાક। તો હવે ખાઈ લઈએ પછી નાવું છે અને પછી પતંગ ચગાવવાનું। આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ જાય તો હવે થોડી વાર ગેમ રમીએ। આપણે ખેતર સાઈડ આવ્યા તો ઓટો મારવા અને જો પતંગ લૂંટી પાડ્યો આપણે આવ્યા હતા ખેતરમાં અને લૂંટવા માંડીએ એ પતંગ। તો આપણે સિલેક્ટ પતંગ લૂંટશું એ તો ખબર નહીં શું કે ઉભો ના જો ગાઈસ હોત પડી જાય ને હોય તો જો બધા પતંગ જગાવજો પેલો વિપુલ આ ભોણો કાશ્વીન જો બધા પતંગ ચગાવ सीधू कर हाँ हाँ गाइस पतंग चगू मजा आई जाए जबरदस्त पतंग हाथ में आई गयो जो आई रह्यो हमारो पतंग। આપણે ઘેર આવી જાય તો જો જમવામાં હળગવાની શેગોઈ શાક અને ઘઉંની રોટલી બની અને જો માપા ટબુ લાયા જો ટબુ। તો આજનો બ્લોગ ગમે લાઈક કરો શેર કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં। જય માતાજી ચલો।